ગઈ રાત્રે આશરે 1:30 વાગ્યાની આજુબાજુ અમદાવાદ રાજકોટ હાઈવે પર સંઘાણી પાટિયા પાસે એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો, જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી, જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી અને હાલમાં તપાસ ચાલુમાં છે. હાલ કેટલા લોકોને બચાવી લેવામાં? બસની અંદર આશરે 35 થી 40 વ્યક્તિઓ હશે એવું અનુમાન છે, જેમાં 10 વ્યક્તિઓ ઇન્જરી થયેલી અને 4 ડેડ બોડી મળી. બાકીનાઓને બચાવી લેવામાં આવ્યા અને તેઓને રવાના કરી. આગ લાગવાનું કારણ કે જણાવો. અકસ્માત થવાના કારણે, ટેન્કરની પાછળ અથડાવાના કારણે આગ લાગી ગઈ.